ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? સૌથી પહેલાં બધાને જય માતાજી. સરસ મજાનું સવાર થઈ ગયું છે અને ગુડ મોર્નિંગ પણ થઈ ગયું છે. થયું એવું કંઈક કે આપણે આજે નાયા નહીં જો એવાની વાત છે, કારણ કે શું કહેવાય, આ ભેંસોને થોડું પૂરાને એવું કટિંગ કરીને નાખવાનું હતું. નારિયાભાઈ હવારમાં નહીં કાઢ્યા છે અને પાછું ખેતરમાં જવાનું છે નેદવા માટે, બરાબર, કચરું સાફ કરવા માટે. તો આટલું કોમ હવારમાં થઈ ગયું છે. અને ટાઈમ પણ તમને બતાવી દઉં. ટાઈમ થઈ ગયો છે 8, બરાબર. 8 વાગ્યા છે અને આટલું કોમ મારું પટ્યું છે. બાકી તો બ્લોગમાં બન્યા રહેજો. હાલો ભાઈ, જેમ ચા પીને ચાનો ટાઈમ થઈ ગયો છે, બરાબર. કેટલા 11 જેવું થયું છે લોકો? 11:30 થયા છે. ના ભાઈ, 11:30 ભાઈ, 11:30 છે. ચાનો ટાઈમ થઈ ગયો એટલે ચા પીએ, બરાબર. તો આ ભાઈ છે ને મફત કોમની કોમ એમનું કરાય ને આવી જાય મફત કોમના ચા પીવા. ભાઈ ચા પીવા આવ્યા. તો મને ખબર નથી ચા બનાય કે નહીં બનતી, પણ આવી જાય. એમાં કેવું હોય, રકાબીઓ અમારા ગામમાં કેવું આવે, રકાબીઓ કાચની એટલે ખખડે ને, એટલે આ બાજુનું કામ કરતા ને વહેલા ચા પીવા આવે એવું હોય. હવે બાજુવાળા કદાચ નીકળ્યા એમ ને, બાજુવાળા કદાચ નીકળે એવું કહેવામાં જાય ના, આવું બધું છે. આપણે એક મિત્રો આવે છે બીજો, હા રહ્યો જો હિતેશભાઈ. હિતેશ ગણપત. હિતેશ કઈ જણા તમે? અમે આવ્યા છે, કઈ જવાનું ના હોય આ બુલેટ ફેરવા. આપણે એવું છે જાય તે તૈયાર કરજો. મિત્રો બધું કોમ પતી ગયું છે આપણું. અને જોઈ લો ઘડિયાળમાં ટાઈમ વાગી છે 1:45. આમ જોવા જાય ને તો આપણો રેગ્યુલર ખાવાનો ટાઈમ જ છે 1 વાગ્યાનો, બરાબર. અને પેલા ભયા બેઠા ખાઈએ જો વાંઢો બની ગયો છે. આજનું અમારું જમવાનું આ જ રહેશે. શું કેવું છે? જમવાનું છે દેવી નાલજો અને મેડમ બેસી જાય શીખવા માટે. જેની બાજુ આવડો જેની બા હે. ચાલો ભાઈ જમી લઈએ, બરાબર. આ જેની બાયા છે ને ગાડી બનાવી છે તો છોકરા હતા રે. શું બનાવ્યું ડાબુ? લાઈ બતાવી ભાઈ, આ રીતની ગાડી બનાવી છે તો ખબર નહીં, એન્જિનિયર છે ભાઈ. જો જો ચાલુ થઈ ગયું. એન્જિનિયર છે આ ગાડીના, દેખાય તો. ફાઇનલી મિત્રો છે ને, હું અત્યારે ગિરીશભાઈના ઘરે આવ્યો છું અને આખો દિવસ છે ને ટાઈમ આપણી જોડે નહોતો એટલે વ્લોગ નથી શૂટ કર્યો. અને અત્યારે ગિરીશભાઈના ઘરે આવ્યો છું ના, ધાબા ઉપર થોડુંક કામ ચાલે છે. ફેમિલી છે ને, અત્યારે ત્યાંથી લઈને આટલું કામ આપણે કરી નાખ્યું, બરાબર. અને આવ્યા કંઈક મશીન જાહેરાત છે આવ્યા છે આપણી જોડે. શું કેવું જાહેરાત તમારે? બોલો. આપણે તો એડિટિંગ કરીને પછી પાછું એપોક્સિંગ કામ એટલે જમીન આવ્યા? ઓકે, પનીરનું શાક ખાઈને એટલે જમીન ના આવે તો ઘેર જઈને જમતા હોય એમ, બીજું કોઈ અહીં કંઈ પ્લાનિંગ નહીં એમ, બીજું કહેવાનો મતલબ એમ. અને આવ્યા છે હે કશું આયોજન છે નહીં. અને એમાં એવું છે કે આ ભાઈ શેડા લઈને બેઠા છે લાઇટના, અને આર્યાભાઈ છે ને એ મશીન લઈને બેઠા છે. પણ કહેવાનો મતલબ કે આવડતું નહીં અને લઈને બેસી જાય, બે જણાને સારું થતું છે નહીં. એટલે કેવું છે ખબર છે, કોકનું બારી મેળવાનું આયોજન છે એમ. તો આટલું આપણું કામ પતાવી દીધું છે. હે મોરો આજે તો શેડા નાખ્યા છે આર્યાભાઈ છે ને. હેલો મિત્રો, તો હું આવી ગયો છું મેહુલભાઈ મને ફોન માર્યો તો હું ધાબા ઉપર આવી ગયો છું. અરે આ મેહુલભાઈ આપણે પૃથ્વીભાઈ ફોન મારે છે, પૃથ્વીભાઈ આવી ગયા કોમ કરવા માટે. અને આ ભાઈ રાહુલભાઈ પેલા લખોડા લઈને આવી ગયા હે. અને આ છે જયરાજભાઈ. અને હું આવી ગયો ઉપર ધાબા ઉપર બ્લોગ બનાવવા. ભાઈ મને બ્લોગ બનાવવા આપી દીધો છે મેહુલભાઈએ. તો ફેમિલી અત્યારે છે ને હું બેસી ગયો છું, કારણ કે પબ્લિક ઘણું બધું થઈ ગયું છે ધાબા પર. આપણા બધા મિત્રો આવી ગયા છે કોમ કરવા માટે. અને આ બાજુ કોમ થઈ ગયું છે, ચા આવી ગઈ છે એક બાજુ, અને રણજીતસિંહ ખૂણા બેસી ગયા, બરાબર છે. તો જો કોમ ધડાધડ કોમ ચાલુ થઈ ગયું છે. આ બીજો માલ બનાવવા મળે અમને, અને 2-3 જણા ભરત છે ગાયકા, એટલે કંઈ નહીં, ફટાફટ કોમ પતે એવું લાગે છે. મને એવું લાગતું 2-3 વાગી જશે, પણ એવું કંઈ છે નહીં. ચા પી લો, ચલો.
ચા આપણે વ્લોગમાં ઘણીવાર જોયા છે પબ્લિકે તમને ચા પીતા ડાયટ ઉપર છે 200 કિલો થી 300 કિલોની ડાયટ ઉપર ડાયટ ઉપર છે ભાઈ ગિરીશભાઈ ચાલવા મળી છે ગાય ગા ભાઈ પીવા હે પીવા તા ઘેર જ નહીં પીતા અને એવું હોય તો આપણે ફોટો વિડીયો બતાવી દઈએ પરમ દિવસ ચા પીધી છે નહીં પીવડાઈ છે શેક નહીં લાવ મને લેહાડ હું તો પીવું તે ભાઈ આપણે તો જૂઠું બોલતા જ નહીં આપણે ચા જોવે ભાઈ પહેલી ને છેલ્લી વાર કેવું પીવાય છે ચા તન બદન ખતરનાક થઈ ગયું કારણ કે ચા નહીં પીતા આપણે હવે ઉઠા જ્યાં સોવા જાય તે નહીં પીતા દોરું ના તું ના બરોબર લે ભાઈ ફેમિલી છે ને અત્યારે ઘણું ખરું કોમ બધું આપણું પતી ગયું છે આમ જોવા જાય તો મોટા ભાગનું 90% ને એપોક્સીનું જે છે એ ગિરીશભાઈ કે આતાર કાલે તો જો આમાં એપોક્સી જે લગાવવાની છે ને એ આવતીકાલે લગાવવાની છે બાકી સરસ મજાનો ગિરીશભાઈ નાસ્તો લઈને આવી જશે આપણો બરાબર છે ગોઠિયા છે પાપડી ભજીયા છે ડુંગળી બરાબર બધા મિત્રો માટે નાસ્તો આવી ગયો છે એપોક્સી લાગતા લાગશે પણ હા. આપણે અત્યારે ભજીયા ખાઈ જાવ તો તમને તો ભૂખ નથી લાગી હવે આવું લાગી જાય ને પણ કામ નહીં કર્યું એવું થઈ ગયું આજ બાદ કમ્પ્લીટ જઈને બેઠા પાછા હા. બરાબર તો કઈ નહીં ભાઈ ચાલો થોડોક નાસ્તો કરી લઈએ બરાબર ફેમિલી નાસ્તો થઈ ગયો છે સરસ અને કામ પણ પતી ગયું છે હવે બીજું જે કામ છે એ કાલે કરવાનું છે બરાબર અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું તો કંઈ નહીં આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો તો ગમે તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પછી આવતા એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય